ખાટુ શ્યામના મંદિરની 13 સીડીઓનું રહસ્ય શું છે, જે દરેક શ્યામ ભક્તોએ જાણવું જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથામાં. શું 13 સીડીઓ ચડવાથી બાબા શ્યામ સાથે થાય છે સીધો સંવાદ? જાણો આસ્થા અને ચમત્કારની સત્ય કથા. રાજસ્થાનની રેતાળ ધરતી, જ્યાં આસ્થાનો દરેક કાંકરો શંકર સમાન છે, ત્યાં સીકર જિલ્લાના ખાટુ ગામમાં આવેલો છે હારે કા સહારા બાબા શ્યામનો દરબાર. ખાટુ શ્યામના મંદિરમાં પગ મૂકતાની સાથે જ એક અલગ ઉર્જાનો અનુભવ થાય છે. લાખો ભક્તો અહીં પોતાની મનોકામના લઈને આવે છે અને જય શ્રી શ્યામના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મંદિરમાં 13 સીડીઓનું વિશેષ મહત્વ શું છે? કેમ ભક્તોના મનમાં આ 13 સીડીઓને લઈને આટલી બધી શ્રદ્ધા છે? આજે આપણે આ જ રહસ્ય અને આસ્થાના તાંતણે ગૂંથાયેલી વાતો સમજવાનો પ્રયત્ન કરીશું. ખાટુ શ્યામના મંદિરનો ઉદ્ભવ કઈ રીતે થયો? ખાટુ શ્યામજીના આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. ધાર્મિક ગ્રંથો અને સ્થાનિક માન્યતાઓ અનુસાર આ મંદિરનું નિર્માણ 1027માં રાજા રૂપસિંહ ચૌહાણ અને તેમના ધર્મપત્ની નર્મદા કંવર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી ચૌહાણ વંશના વંશજો જ આ મંદિરની સેવા પૂજા કરતા આવ્યા છે અને વર્તમાનમાં પણ તેઓ મંદિરની ટ્રસ્ટના મુખ્ય સંરક્ષક તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. બાબા શ્યામ, જેમને લોકો 3 બાણધારી, શીશ કે દાની અને ખાટુ નરેશ જેવા નામોથી બોલાવે છે, તે ભક્તો માટે માત્ર એક દેવતા નથી, પરંતુ એક એવા રક્ષક છે જે સંકટના સમયે ઢાલ બનીને ઊભા રહે છે. તો ચાલો જાણીએ શું છે 13 સીડીઓનું રહસ્ય. જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે 13 સીડીઓની વાત અવારનવાર ચર્ચામાં રહે છે. ઘણા શ્યામ પ્રેમીઓનું એવું માનવું છે કે આ સીડીઓનું આધ્યાત્મિક મહત્વ છે. તો ચલો જાણીએ કે આ સીડીઓ પાછળની વાસ્તવિકતા શું છે. જૂના સમયની વાત કરીએ તો 1087ની આસપાસ જ્યારે મંદિરનું સ્વરૂપ નક્કી થયું હતું, ત્યારે મુખ્ય દ્વારથી ગર્ભગૃહ સુધી પહોંચવા માટે ભક્તોને 13 સીડીઓ ચડવી પડતી હતી. આ એકમાત્ર અને મુખ્ય માર્ગ હતો જ્યાંથી દરેક ભક્તને પસાર થવું પડતું હતું. તે સમયમાં આ જ રસ્તો સીધો બાબા શ્યામના ચરણો સુધી લઈ જતો હતો. સમયનો બદલાવ અને ભક્તોની અતૂટ શ્રદ્ધા, જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બાબા સાહેબની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાતી ગઈ. આજે સ્થિતિ એવી છે કે અહીં દર વર્ષે લાખો કરોડો ભક્તો દર્શન માટે આવે છે. વધતી જતી ભીડ અને વ્યવસ્થાને જોતા શ્રી શ્યામ મંદિરની કમિટીએ જિલ્લાના પ્રશાસનના સહયોગથી દર્શનની નવી વ્યવસ્થા બનાવી, જેમાં 14 અલગ અલગ લાઈનોનું નિર્માણ કરવામાં આવ્યું. પરંતુ આજે પણ તે 14 લાઈનોમાંથી 4 લાઈનો એ જ પ્રાચીન માર્ગ છે જ્યાંથી ભક્તોને તે 13 સીડીઓને પાર કરે છે. ભક્તોની પ્રબળ માન્યતા છે કે શ્રદ્ધાળુઓ આ 13 સીડીઓ ચડી બાબાની સમક્ષ પહોંચે છે, તેમનો બાબા સાથે સીધો સંપર્ક સ્થાપિત થાય છે. શું 13 સીડીઓ જ દર્શનનો એકમાત્ર રસ્તો છે? તો ના, એવું નથી. ભક્તોના મનમાં એવી ભાવના છે કે આ સીડીઓ પરથી પસાર થતી વખતે જો તેઓ પોતાના મનનું દુઃખ દર્દ બાબાને કહે છે તો બાબા તરત જ રાહત આપે છે. એવું માનવામાં આવે છે કે આ સીડીઓ પર પગ મૂકતાની સાથે જ મનુષ્યનો અહંકાર ઓગળી જાય છે અને તે પૂર્ણપણે બાબાના શરણોમાં સમર્પિત થઈ જાય છે. જો કે બીજી બાજુ મંદિર કમિટીનો અભિપ્રાય ખૂબ જ વ્યવહારિક છે. કમિટીના હોદ્દેદારોનું કહેવું છે કે બાબા શ્યામ સૌના છે, ભલે તે ગમે તે લાઈનમાંથી જાઓ, ગમે તે માર્ગે દર્શન કરો, બાબા પોતાના દરેક ભક્ત મનોકામના પૂર્ણ કરે છે. 13 સીડીઓવાળી માન્યતા માત્ર ભક્તોની એક અંગત પવિત્ર ધારણા છે જે તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. બાબા સાહેબ માટે દરેક માર્ગ તેમના ચરણો સુધી જાય છે.
આસ્થાનું અતૂટ બંધન 13 સીડીઓનું રહસ્ય હોય કે મંદિરના ગર્ભગૃહની દિવ્ય આભા, સત્ય તો એ છે કે ખાટુ શ્યામની કૃપા કોઈ વિશેષ માર્ગની મોહતાજ નથી. આ તો માત્ર ભાવની રમત છે. ભક્ત જે ભાવથી બાબાને પોકારે છે, બાબા તે જ ભાવથી દોડી આવે છે. ખાટુ શ્યામનું મંદિર માત્ર ઈંટ પથ્થરોથી પથરાયેલી ઇમારત નથી. તે કરોડો ભક્તોના આંસુ, તેમની ખુશીઓ અને તેમની આશાઓનું કેન્દ્ર છે. જ્યારે તમે તે સીડીઓની પર પગ મૂકો છો ત્યારે માત્ર ભૌતિક સીડીઓ નથી હોતી, પરંતુ તમારી ભક્તિની સીડીઓ હોય છે. તે તમને સાંસારિક મોહથી દૂર બાબાની શાંતિપૂર્ણ હાજરી તરફ લઈ જાય છે. એટલું જ કહેવું પૂરતું છે કે 13 સીડીઓ સાથે જોડાયેલા રહસ્યો ભક્તોના મનમાં પ્રેમની પરાકાષ્ઠા છે. માર્ગ ભલે ગમે તે હોય, ઉદ્દેશ માત્ર એક જ છે, શ્યામ બાબાનું સાનિધ્ય મેળવવું. જો તમે ક્યારેય ખાટુ શ્યામ જાઓ છો તો તે પ્રાચીન માર્ગની સીડીઓ પર પગ મૂકતા બસ એકવાર હૃદયથી જય શ્રી શ્યામ બોલીને જોજો. તમને જે શાંતિ મળશે તે જ તે રહસ્યોની વાસ્તવિક જવાબ છે. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શ્યામ ભક્તો સુધી શેર કરજો. અને હા, કોમેન્ટમાં જય શ્રી શ્યામ અવશ્ય લખજો.